और भिक्षा लेना अच्छी बात है। आदमी सब कुछ कर सकता है लेकिन मांग नहीं सकता सबके सामने। अकेले में चाहता तो है कि मुझे मिल जाए, और वो कहां मांगता है? भगवान के पास, भगवान के सामने। मगर कुछ संतों ने ऐसा मत हमारे सामने रखा कि हो सके तो भगवान के सामने भी मत मांगो, उसे पता ही है किसे क्या चाहिए, कितने की जरूरत है उसे भली भांति पता है। તમને સમજાય એવી સરળ ભાષામાં કહું કે તમારા ઘરે કદાચ કોઈ પ્રસંગ છે, તમારે 1 લાખ રૂપિયાની જરૂર છે। 1 લાખ। વિચાર કરો કે હું 1 લાખ ક્યાંથી લાવું? તો સૌથી પહેલો વિચાર આપણા અંગત મિત્રનો હોય। સગાવાલા પાસે લગભગ ન માગે બધાય, ખબર છે સૌથી વધારે માથામાં ઈ જ મારશે। શાસ્ત્રમાં કોની પાસે માગવું ને એ પણ બતાવ્યું છે। તો કદાચ એ વ્યક્તિને એના મિત્રનું નામ મગજમાં આવ્યું કે ચાલો મારે હેમંતભાઈ સાથે સંબંધ સારા છે, હેમંતભાઈ પાસે જાઓ અને મારી યાચિકા રજૂ કરું કે મારે 1 લાખ રૂપિયા જરૂર છે, હેમંતભાઈ કંઈક કરો ને। પણ મારા મહાદેવે કંઈક કરુણા કરી, એણે કંઈક લીલા કરી। એ જ સમયે મહાદેવે હેમંતભાઈના પણ મગજમાં વિચાર આવ્યો કે મારા મિત્રના ઘરે પ્રસંગ છે, તો લાવને હું કંઈક મદદ કરું। હેમંતભાઈએ પણ 2 લાખ રૂપિયા ખીચામાં મૂક્યા। કેટલા? 2 લાખ। એમણે વિચાર કર્યો કે હું પહેલાની પાસે જઈને 2 લાખ મદદ કરું। પહેલો ઘરેથી નીકળ્યો 1 લાખ લેવા માટે। રસ્તામાં બે ભેગા થયા ગડખોલ પાટીએ। હા, આપણે પાટીએ જ ભેગું થવાનું ને। પાટીએ ભેગા થયા સોમનાથ મહાદેવના મંદિરના આગળ। આપણે પેલો દરવાજો છે ને, બેનર માર્યું, ત્યાં ઝાડ નીચે કોઈ ન જોવે ને એમ, ત્યાં ભેગા થયા। હેમંતભાઈ આવ્યા છે 2 લાખ દેવા, પેલો આવ્યો 1 લાખ માંગવા। હેમંતભાઈ ખીચામાંથી હાથ કાઢે એ પહેલા કીધું કે મારે 1 લાખની જરૂર છે, મને આપશો? હવે વિચાર કરો હેમંતભાઈ કેટલા આપે? સ્વાભાવિક છે, આવ્યા તા 2 લાખ દેવા, પણ તમે માગીને ટૂંકાયું, 1 લાખમાં કામ પીતું। એટલા માટે સંતોએ કીધું કે બને તો ભગવાન પાસે પણ માગવું નહીં। ભગવાનને ખબર છે વગર માગ્યા ભગવાન તમને કરોડો દેવાના છે, પણ તમે લાખો માગીને ટૂંકાવી દો છો। એ તો કરોડ દેવા તૈયાર છે। ચપટી ભભુ તમે હે ખજાના કુબેર કા। ભગવાન પાસે માગવું હોય તો આવું મગાય। શિવ મહાત્માની કથામાં મહાદેવનો મહિમા લખ્યો છે। एक दिन का समय, जब पृथ्वी पर कुछ नहीं था, केवल जल ही जल, और उसके बीच में एक ज्योति प्रकट हुई जिसे हम जगदम्बा कहते हैं, आदि शक्ति कहते हैं, भवानी कहते हैं। मगर उसका कोई आकार नहीं, केवल एक रूप, एक प्रतीक, ज्योति। और वो ज्योति भी कहा, न तो घी है न तेल है, जल के अंदर ज्योति प्रकट हुई, तभी तो उसका नाम ज्योति पड़ा ना। कुछ संतों ने उनको गायत्री भी कहा है, तो गायत्री भी है। ज्योति ने शिव को प्रकट किया,
शिव ने नारायण को प्रकट किया, शिव ने ब्रह्मा को प्रकट किया। नारायण की नाभि में से एक कमल पुष्प खिला और कमल के अंदर विराजमान ब्रह्मा जी हुए। अब कुछ है तो नहीं, कुछ काम भी नहीं, तो अब दोनों क्या करें? जन्म हो चुका, प्रकट हो चुके, मगर करे क्या? और कोई सूचना नहीं। तो भगवान की नाभि में से जो कमल की डंडी है, उसी में से कमल का पुष्प और उसके ऊपर ब्रह्मा। तो ब्रह्मा ने सोचा बाहर तो सब एक जैसा है, कुछ है तो नहीं, मैं भीतर जाता हूं। બ્રહ્માજી કમળના માધ્યમથી કમળની અંદર સમાણા। તો કમળની નીચે પેલી જે દાંડી હોય, દાંડીમાં બ્રહ્માજી ગયા। હવે દાંડીની અંદર તો કઈ વસ્તુ હતી જ નહીં, केवल जल ही जल, मगर उस जल का एक आवाज था, और उस आवाज, उसके अंदर से शब्द प्रकट हुआ, शब्द प्रकट हुआ। अपना घर में पेलो नल जो टपकतो होय तो एनो एक अवाज होय, एनो एक शब्द होय, टप 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 टप। महादेव जी ने समझाणो नहीं। महादेव जी शू समझा? तप 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 तप। महादेव जी नी कृपा ब्रह्माजी ना कान में गई। ब्रह्माजी ए तपस्या चालू करी, विष्णुए तपस्या चालू करी। हजारों वर्षों सुधी बन्ने तप कर्યું। तप કર્યું પછી જ્યારે એમની સમાધિ ભંગ થઈ, બ્રહ્મા અને નારાયણ સામસામું મળ્યા છે। જો કે દેવતા હોય એટલે સ્તુતિ તો કરે જ। બ્રહ્માજી આવ્યા છે, નારાયણની સામે સ્તુતિ કરે છે। શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ विश्वाधारं गगनसद्वेषं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगभिविद्यानगम्यं वन्दे विष्णु भवभयहरं सर्वलोकैकनाथम्। नारायण ની સ્તુતિ કરી છે, નારાયણે બ્રહ્માની સ્તુતિ કરી છે। અને સ્તુતિ જ્યારે કરી ત્યારે બ્રહ્માજીના મનમાં થોડો અહંકાર આવ્યો અને બ્રહ્માજી શબ્દ બોલ્યા, હે પુત્ર તું કેમ છો? પુત્ર तो पुत्र कोण कही शके? जे पिता होय, अर्थात हूँ सर्वश्रेष्ठ छू। शिव महापुराण में तो थोड़ू लख्यू, मीठो झगड़ो पण लख्यो छे। आपणे विवाद में जातो, कारण के मारो स्वभाव ज नथी, विवाद मने गमतो ज नथी। नारायण पण थोड़ा ब्रह्माजी ने कई कीधुं, ब्रह्माजीए वળી नारायण ने कई कीधुं, અને વિવાદ થોડો મોટા સ્વરૂપમાં આવ્યો છે। તો બ્રહ્માજીએ તપશ્ચર્યાથી જે શસ્ત્ર પ્રગટ કર્યું, જેને હું ને તમે બ્રહ્માસ્ત્ર કહીએ છીએ, અને ભગવાન નારાયણે પણ એમની તપસ્યાથી એમણે જે શસ્ત્ર બનાવ્યું હતું એ પાષાણ બનાવ્યું હતું। પાશોક્ત શસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર બંને સામસામું છોડ્યું છે। અને ભગવાન નારાયણ અને ભગવાન બ્રહ્માના શસ્ત્ર જ્યારે સામસામા અથડાવવાની તૈયારી થાય તો મધ્યમાં દિવ્ય તેજ ફેલાણું છે, દિવ્ય પ્રકાશ।
બંને ઉભા રહી ગયા. આ શું? અને એ પ્રકાશમાંથી ધ્વનિ, એક નાદ પ્રગટ થયો છે. હે પુત્ર, તમે બંને લડો નહીં, હું તમારો પિતા છું. આ તો बाप नो बाप आयो. और शब्द के अर्थ में अगर देखा जाए तो सभी सुर, सभी देवताओं को देव कह सकते हैं, लेकिन महादेव तो केवल मेरे महादेव को ही कह सकते हैं, जिसके सामने काल भी बहुत छोटा है. अकाल मृत्यु वो मरे जो काम करे चांडाल का. अकाल मृत्यु वो मरे जो काम करे चांडाल का. काल भी उसका क्या करे जो भक्त हो महाकाल का. भक्त हो महाकाल का. एक बार महाकाल के शरण में चले जाओ, कुछ दुनिया में बाकी ही नहीं रहेगा. हम क्या मांगे उनसे हैं? हम क्या मांगे? महाकाल जो देवों का भी देव है, महादेव है, जो डमरू जिसके हाथ में है त्रिशूल, रजोगुण, सतोगुण, तमोगुण तीनों को अपने हाथ में धारण किए हुए हैं. उसकी महिमा हम कैसे गाए हैं? जितना भी गुण गाए इतना छोटे. तो ऐसा मेरा महाकाल, ऐसा मेरा महादेव, जो आज भक्तों के लिए कुछ भी करता है, ऐसे महादेव को धन्यवाद, धन्यता है कि जिसका जीवन हमारे लिए समर्पित कर दिया.